ભાવનગરના ગારિયાધાર શહેરના પચ્છેગામ રોડ પર આવેલ ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમમાં થયેલી ચોરીના ગુનાનો ગારિયાધાર પોલીસે ગણતરીના દિવસોમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। પ્રાથમિક માહિતી અનુસાર શોરૂમમાં ચોરીની ઘટના બન્યા બાદ ગારિયાધાર પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ તથા બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી। સતત મહેનત અને સુનિયોજિત તપાસના પરિણામે પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી। હાલમાં આરોપીની પૂછપરછ ચાલી રહી છે। ઉપરાંત ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે તમામ મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગારિયાધાર પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને સ્થાનિકોમાંથી પ્રશંસા મળી રહી છે। શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી કડક કાર્યવાહી અને સઘન પેટ્રોલિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ગત તારીખ 14 અને 15 તારીખના મધરાત્રિએ ગારિયાધાર ખાતે આવેલી ફોન ઝોન નામની એક દુકાન છે। એ દુકાન છે એનું શટર તોડી અને તેમાંથી કુલ 24 મોબાઈલ, જેમાં ઓપ્પો, વિવો, રેડમી, એમઆઈના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, 18,500 જેટલી રોકડ રકમ, ડીવીઆર તેમજ ડીવીઆરની સાથે જે રાઉટર અને એને પાવર સપ્લાયની સ્વિચ, એમ કરીને કુલ 6,28,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જે છે એની ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી। સદરુ બનાવના પગલે ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમના સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ એ લોકોના સીડીઆર લોકેશન, લાઈવ લોકેશન વગેરે લઈ અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે। અને આરોપી પાસેથી જે માતબર કુલ જે મુદ્દામાલ ગયો હતો તે મુજબના 24 મોબાઈલ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે તેમજ રોકડ રકમ 18,500 રૂપિયા છે તે પણ રિકવર કરવામાં આવેલ છે। આ કામમાં આરોપી છે એ મુકેશ કુમાર ઉર્ફે પોપટભાઈ દામજીભાઈ ચૌહાણ કે જેઓ પરવડીના રહેવાસી છે ગારિયાધાર તાલુકાના, તથા બીજા આરોપી છે એમના સગા બનેવી થાય છે કે જેમનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ આતુભાઈ પરમાર કે જેઓ જીવાપરા તાલુકા પાલીતાણાના રહેવાસી છે। બંને આરોપીને હસ્તગત કરી અને ધરપકડ કરી લેવામાં આવેલ છે। અને આ આગળની તપાસ જે છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે। રમેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, ગારિયાધાર, ભાવનગર।